પંજાબ હરિયાણાના ખેડૂતોનું કિસાન આંદોલન 3 કેન્દ્રીય મંત્રીઓ સાથેની બેઠક કરાઈ અનિર્ણિત। ખેડૂતોનું આંદોલનને લઈને હરિયાણામાં 12 સ્તરની સઘન સુરક્ષા વ્યવસ્થા। ચંદીગઢમાં 2 માસ અને દિલ્હીમાં 12 માર્ચ સુધી કલમ 144 લાગુ કરાઈ। દિલ્હીની ગાઝીપુર બોર્ડરને બેરિકેડિંગ કરી સીલ કરાઈ। પંજાબ હરિયાણાના ખેડૂતોના આંદોલનને લઈ કિસાન નેતાએ કહ્યું, અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે। સરકાર ગોળી મારે તો પણ અમે શાંતિ રાખીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી યુએઈ અને દોહાના પ્રવાસે। આવતીકાલે અબુધાબીમાં હિન્દુ મંદિરનું કરવામાં આવશે ઉદ્ઘાટન। પીએમ ઝાયદ સ્પોર્ટ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે। પીએમ દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં લેશે ભાગ। 2015 બાદ પીએમ મોદીનો 7મી વખત યુએઈ પ્રવાસ। રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાની સાથે બેઠક। યુએઈમાં બીએપીએસ મંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન। આવતીકાલે પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે। યુએઈ સરકારે જમીન ફાળવી। યુએઈમાં બીએપીએસ મંદિરનું નિર્માણ 700 કરોડના ખર્ચે। બાંધકામ માટે ગુલાબી પથ્થર રાજસ્થાનથી લાવવામાં આવ્યા। મંદિરમાં કોઈ જગ્યાએ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરાયો નથી। યુએઈના 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા મંદિર પર 7 શિખર। મંદિરના પ્રાંગણમાં નેનો ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો। મંદિરમાં 350થી વધુ સેન્સર પણ મૂકવામાં આવ્યા। 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતીક વહાવ્યું। કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી નારાજગી વ્યક્ત કરી। કહ્યું કે પ્રવક્તાની જવાબદારીથી મુક્ત થવા ઈચ્છું છું। પક્ષ માટે અન્ય કોઈ કામગીરી નિભાવવાની ઈચ્છા છે। અશોક ચૌહાણ ભાજપના કેસરિયા કરે તેવી સંભાવનાઓ। કોંગ્રેસ છોડ્યા બાદ ચૌહાણ ભાજપમાં જોડાય તેવી શક્યતા। ચૌહાણ સાથે 15 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચા। લોકસભા પહેલા કોંગ્રેસની એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ। મહારાષ્ટ્ર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા અશોક ચૌહાણનું રાજીનામું। અશોક ચૌહાણ ભાજપમાં જોડાય તેવી શક્યતા। કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યું કે આવતીકાલ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે। કોઈનાથી મારી કોઈ જ ફરિયાદ નથી। અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાનો હજી કોઈ નિર્ણય નથી કર્યો। અશોક ચૌહાણ સાથે કોંગ્રેસના ધારાસભ્ય સહિત 13 નેતાઓ પણ રાજીનામા આપે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા। મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, આગળ જુઓ હવે શું થાય છે। બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે રાજકીય નાટક પર વિશ્વાસ મત જાહેર કર્યો। એનડીએ સરકારના પક્ષમાં 129 મત પડ્યા। બિહાર વિધાનસભામાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું। નીતિશ કુમારના વિરોધમાં એક પણ મત ન પડ્યો। નીતિશ કુમારે કહ્યું, ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ કર્યા। નીતિશ કુમારે વિશ્વાસ મત રજૂ કરતી વખતે વિધાનસભામાં કહ્યું, 2005 પહેલા અહીં જંગલરાજ હતું। અમે આવીને હિન્દુ મુસ્લિમના ઝઘડા બંધ કરાવ્યા। બિહાર વિધાનસભાના અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સામે એનડીએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને હટાવ્યા। નવી સરકાર સાથે હવે બિહાર વિધાનસભાને નવા અધ્યક્ષ મળશે। નીતિશ કુમાર સરકારના ફ્લોર ટેસ્ટમાં આરજેડીના 3 ધારાસભ્યો નીલમ દેવી અને ચેતન આનંદ પ્રહલાદ પટેલ વિપક્ષ છોડી સત્તા પક્ષમાં બેઠા। ત્રણેય વિપક્ષી ધારાસભ્યોએ નીતિશ કુમારના સમર્થનમાં ક્રોસ વોટિંગ કર્યું। પૂર્વ કોંગી ધારાસભ્ય સીજે ચાવડા હજારો કોંગી કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા। ડોક્ટર એ.કે. પટેલની કાર્યક્રમમાં સૂચક હાજરી। ભાજપમાંથી ચૂંટાનારા ડોક્ટર એ.કે. પટેલ પ્રથમ સંસદ સભ્ય। બીજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાતા જ કહ્યું કે હું ક્યારેય નથી કહેતો કે કોંગ્રેસ ખરાબ છે। વર્તમાન સમયમાં વિકાસ થઈ રહ્યો છે તે જોતા હું ભાજપમાં જોડાયો। સીજે ચાવડાએ ભાજપમાં પદ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે હાઈકમાન્ડ સાથે મારી કોઈ પણ પદ બાબતે ચર્ચા નથી થઈ। પાર્ટી મારો જ્યાં ઉપયોગ કરે ત્યાં હું તૈયાર છું।
2017માં વિજાપુર બેઠકથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર નાથાલાલ પટેલના કોંગ્રેસને રામ. પાટીલની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યું. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું. જશપાલસિંહ પઢિયારનું જિલ્લા કોંગ્રેસ પદેથી રાજીનામું. જયપાલસિંહે રાજીનામું આપ્યાની શક્તિસિંહને જાણ. મહેસાણામાં લાંબા સમય બાદ વિપુલ ચૌધરી ભાજપના કાર્યક્રમમાં હાજર. વિપુલ ચૌધરી વિજાપુર ખાતે કાર્યક્રમમાં હાજર રહ્યા. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી. લોકસભા ચૂંટણી પહેલા 17 ફેબ્રુઆરીએ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપની બેઠક. પીએમ મોદી બેઠકમાં આપશે માર્ગદર્શન. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ રહેશે હાજર. સંગઠનની કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે થશે ચર્ચા. જામનગરની જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન બંધ થયું. મશીન બંધ હોવાથી મંત્રીના ટેસ્ટ ન થઈ શક્યા. 13 કરોડના ખર્ચે મુકાયેલા એમઆરઆઈ મશીન 15 દિવસથી બંધ. હોસ્પિટલ તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી પણ નથી કરાઈ. કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયતમાં સુધારો. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. સિનર્જી હોસ્પિટલના ડોક્ટર્સે આપી માહિતી. પહેલા કરતા રાઘવજી પટેલની તબિયતમાં સુધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને તૈયારીઓ. પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે. મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી. 25મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા રાજકોટ એમ્સ જશે. 25મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા રાજકોટ એમ્સ જશે. એમ્સનું લોકાર્પણ કરી પીએમ રેસકોર્સમાં સભાનું સંબોધન કરશે. વડાપ્રધાનના આગમનને લઈને કલેક્ટરે 26 કમિટી બનાવી 900 કરોડના ખર્ચે તૈયાર સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વલસાડ જિલ્લાની મુલાકાતે. ધરમપુરના રાજચંદ્ર આશ્રમની લેશે મુલાકાત. આદિવાસી આગેવાનો સાથે કરશે મુલાકાત. અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની અસર. રાજપીપળાના 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું. અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી. સુરતમાં એમએસએમઈના કાયદાની અસર વર્તાઈ. એમએસએમઈમાં રજીસ્ટર થયેલા વેપારી પાસેથી ખરીદી અટકી. 3 દિવસ મિલ બંધ રાખવાની પણ નોબત આવી. વેપારીઓએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. અંબાજી 51 શક્તિપીઠમાં પરિક્રમા મહોત્સવ. પહેલા દિવસે 2.10 લાખ ભક્તોએ દર્શન કર્યા. 750 જેટલી બસોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ચામરી યાત્રા અને પાદુકા યાત્રાનું પણ આયોજન. પાલનપુરના લક્ષ્મીપરામાં ફાટક પર ઓવરબ્રિજની માંગ. ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે આંદોલનના એંધાણ. અમદાવાદ પાલનપુર રેલવે ટ્રેકનું ફાટક બંધ કરતા 10 કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી રોષ. સુરતમાં એસબીએનઆઈટીના પદવીદાનમાં કોરોના પોઝિટિવ પ્રોફેસર પ્રમોદ મથુર સ્ટેજ પર પહોંચ્યા. એસએમસીની ટીમે આઇસોલેટ કર્યા છતાં પણ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી. ચાલુ કાર્યક્રમમાં માસ્ક પણ કાઢી નાખ્યું. વિદ્યાર્થીઓને પદવી પણ એનાયત કરી. વાઘોડિયામાં નર્મદા નિગમની બેદરકારી. સિંચાઈ માટે બનાવાયેલી કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ફરી વળ્યા. કેનાલમાં સાફ સફાઈ ન કરતા ઓવરફ્લોના આક્ષેપ. રાજકોટના 7, 14, 17 અને 18 વોર્ડમાં 2 દિવસ માટે પાણી કાપ. આવતીકાલે વોર્ડ નંબર 11 અને 12માં પાણી કાપ. ભાદરની લાઇન લીકેજના સમારકામને લઈને પાણી કાપ અપાયા. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ બોલાવ્યો સપાટો. ગાંધીનગર ગૃહથી 4 દરવાજા વિસ્તારમાં દબાણ દૂર. રોડ સાઇડ ફૂટપાથ પરના લારી ગલ્લાનો સામાન જપ્ત કરાયો. સુરતમાં એસએમસી અધિકારી સામે લાંચ કેસમાં કાર્યવાહી. તેજસ આરેવાલા સામે 311 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી. 17 જેટલા સાક્ષીઓના નિવેદનો કોર્ટમાં રજૂ કરાયા. ચીફ એકાઉન્ટન્ટે તેજસે 2.5 લાખની લાંચ માંગી હતી. સુરતમાં મોડી રાત્રે લુમ્સના કારખાનામાં આગ. 10થી વધુ ફાયર ફાઇટરોએ કાબુ મેળવ્યો. પ્લોટ 28 થી 33માં આગ લાગી હતી. સારોલીના અરિયોમ ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે લાગી આગ. જૂનાગઢમાં બેંક મેનેજર આપઘાત કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી. મૃતક મેનેજરની સુસાઇડ નોટ પણ સામે આવી. અસંભવ ટાર્ગેટ આપી ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ. થોડા દિવસ પહેલા જ બેંક પટાંગણમાં આપઘાત કર્યો હતો. સુરતમાં મોટા ભાઈએ બીડી પીવાની ના પાડતા સગીરે કર્યો આપઘાત. 13 વર્ષીય સગીરે ખાડી કિનારે ઝાડ સાથે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. ભાવનગરમાં સિદ્ધસર ખાતે
ખાનગી બસનો અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 8થી વધુ લોકોને ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બનાસકાંઠામાં લગ્નના 5 દિવસ પહેલા યુવકનું મોત થયું. સાંચોરથી મોજડી ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો. થરાદના મેસરા નજીક બાઇક પલટતા યુવકનું થયું મોત. રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એક યુવકનો જીવ લીધો. સૂત્રાપાડાના સરા ગામે 26 વર્ષીય યુવકનું થયું મોત. યુવકને અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત થયું. સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું. ભાવનગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો. 2 દિવસ પહેલા નવા બંદરેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. સ્નેપચેટ હેક કરવાની દાજ રાખીને 2 મિત્રોએ મિત્રનું જ ગળું દબાવી તેની હત્યા કરી દીધી. વલસાડના રોહિયા ગામે 2 પરિવાર વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા. રસ્તા પર આવવા જતા બાબતે કુહાડી અને લાકડાથી હુમલો કરવામાં આવ્યો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતમાં ફ્લેટની લોનના હપ્તા ભરવા માટે ચોરી કરવામાં આવી. કોઈ કારણોસર નોકરી છૂટી જતા ચોરીના રવાડે ચડી ગયો. ચોરીની બાઇક સાથે આરોપીની ધરપકડ કરાઈ. ચોરીની બાઇક વેચે તે પહેલા જ આરોપી ઝડપાયો. સુરતમાં 1.90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. આરોપીએ ચોરેલા સોના ચાંદીના ઘરેણાં કબજે કરવામાં આવ્યા. આરોપી સીતારામ રાધેશ્યામ કુશવાહની ધરપકડ કરાઈ. કલરકામના કોન્ટ્રાક્ટરના ઘરે કરી હતી ચોરી. ઉત્તર ભારતમાં ફરી ઠંડીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી. મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વકી, ઓડિશામાં 16 ફેબ્રુઆરીએ માવઠું પડશે. રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ. ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમની નેટ પ્રેક્ટિસ. બપોરે 12:45 વાગે બંને ટીમ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. દ્વારકાના કલ્યાણપુરમાં નોટિસ બજાવવા માટે ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. મહિલા સહિત 4 લોકોએ પોલીસ કર્મચારીને માર માર્યો. જામ ગટકા ગામે આરોપીને નોટિસ પાઠવવા માટે ગયા હતા. સુરતમાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવનાર ઝડપી પાડવામાં આવ્યો. ઇકોસેલે આસામથી આરોપીની ધરપકડ કરી. બોગસ દસ્તાવેજ સાથે અમીર ઉલ હકની ધરપકડ કરાઈ. 80,000થી વધુ નકલી જન્મ પ્રમાણપત્ર બનાવાયા. સુરત ડુમસમાં વેપારી અને મોડલ પ્રેમિકા વચ્ચે વિવાદ સર્જાયો. વેપારી મિતેશ જૈને પ્રેમિકા સાથે બબાલ કરી હતી. બંનેના વિવાદમાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ આશંકા. પ્રેમિકાએ વેપારી પ્રેમી સામે ફરિયાદ નોંધાવી. મોડાસામાં મૌલાના સલમાન અઝહરીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. મોડાસા ટાઉન પોલીસમાં નોંધાયેલા ગુના મામલે રિમાન્ડ કરવામાં આવી. પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગ.